પાટણમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના, શાસ્ત્રોક્ત વિધિ, પરંપરાગત પહિંદ વિધિ તેમજ દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી। મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી રજવાડી ઠાઠ સાથે ઝરીના સુંદર વાઘા અને અલંકારોમાં સજ્જ થઈને ભક્તોને દર્શન આપવા માટે આવ્યા હતા। જો કે રથયાત્રા પૂર્વે ભગવાનને કોરા કાગળ, શાક, ખીચડી અને મિષ્ટાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં ગુંજેલા જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો। વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસર આસ્થાના રંગે રંગાઈ ગયું હતું। આ તરફ રથયાત્રાનો મહોત્સવને અનુલક્ષીને રોકડિયા ગેટ યુવક મંડળ દ્વારા અંદાજે 1700 કિલો ડ્રાયફ્રૂટ્સ યુક્ત શુદ્ધ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ હજારો ભક્તોમાં તેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા સમગ્ર પાટણ શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।